એક વખતની વાત છે. ચકલી બહેન પોતાના નાનકડા અને સુરક્ષિત માળામાં પોતાના વહાલા સોયા બચ્ચાઓ પિંકુ અને પિંકી માટે પ્રેમથી ભોજન તૈયાર કરી રહ્યા હતા. પિંકુ અને પિંકી બંને પોતાના મિત્રો સાથે રમવા માટે બહાર ગયા હતા. ચકલી બહેન રસોઈ બનાવતા હતા ત્યાં તેમની નજર દિવાલ પર લટકેલા કેલેન્ડર ઉપર પડી. ચકલી બહેન કેલેન્ડરની નજીક ગયા અને કેલેન્ડરને નિહાળવા લાગ્યા. ત્યારે ચકલી બહેનને જોયું કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ જોઈને તેમના હૃદયમાં અનોખી આનંદની લાગણીઓ છલકાઈ ઉઠી. અરે, ઘરના કામોમાં સમય ક્યાં વીતી જાય છે તેનું ભાન જ નથી રહેતું. જોત જતામાં તો હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. મારે પિંકીને રાખડી બાંધવા માટે મારે પિંકીને રાખડી ખરીદીને આપવી જ પડશે. ચકલી બહેનનો કોઈ જ ભાઈ ન હતો, એટલે વર્ષમાં જ્યારે પણ રક્ષાબંધનનો તહેવાર આવે એટલે ચકલી બહેન ઉદાસ થઈ જતા. હે ભગવાન, તે મને ભાઈ કેમ નથી આપ્યો? શા માટે મને આ સુખથી વંચિત રાખી છે? જો મારો ભાઈ હોત તો કેવી મજા આવત. તેના હાથ પર રાખડી બાંધત, તેની આરતી ઉતારત અને બદલામાં તે ભાઈ પાસેથી વહાલ અને રક્ષણનું વચન માગત. બાળપણની યાદો, લડાઈ ઝઘડા, મજાક મસ્તી, પછી વળી પાછો પ્રેમ. આ સુખથી કેમ મને વંચિત રાખી? ચકલી બહેનનું મન ઉદાસથી ઘેરાયેલું હતું. ભાઈ વગરના જીવનમાં, ખાસ કરીને આવા તહેવારોના દિવસે, એક અનોખી એકલતા અને ખાલીપો વર્તાય છે. તેને લાગે છે કે જાણે જીવનની કોઈ એક કડી ખૂટે છે જે ક્યારેય પૂરી થઈ શકતી નથી. આ ઝંખના જ તેનું સૌથી મોટું દર્દ છે. આ દર્દ ફક્ત રક્ષાબંધન પૂરતું સીમિત નથી, પરંતુ જીવનના દરેક તબક્કે જ્યારે તેને ભાઈના ટેકાની કે સલાહની જરૂર પડે છે ત્યારે આ ખોટ વધુ ઊંડી ઉતરે છે. ચકલી બહેનના આંખોમાંથી હવે આંસુ સરી પડ્યા અને એટલામાં તો તેના બંને બચ્ચાઓ તેના ઘરે આવી પહોંચે છે. મમ્મી, અમે આવી ગયા. તમે બંને આવી ગયા? તો હવે ચાલો જલ્દીથી. મોઢું અને પગ ધોઈને જલ્દીથી ફ્રેશ થઈ જાઓ. હું તમને બંનેને ખાવાનું પીરસીને આપું. મમ્મી, તમે શું બનાવ્યું છે જમવામાં? મેં તમારા બંને માટે આજે માલપુઆ બનાવ્યા છે. વાવ, માલપુઆ! મારા મોઢામાં તો પાણી આવી ગયું. પિંકી અને પિંકુ બંને માલપુઆ ખાવા લાગે છે અને થોડા જ સમય બાદ મીનુ માસી ચકલી બહેનના ઘર તરફ આવે છે અને ચકલી બહેનના ઘરનો દરવાજો ખખડાવે છે. ચકલી, ઓ ચકલી, દરવાજો ખોલ. હું છું મીનુ માસી. મીનુ માસી, ઘરની અંદર આવી જાઓ. અરે વાહ ચકલી બેન, તમારા ઘરે તો સરસ મજાની માલપુઆની ખુશ્બુ આવી રહી છે. માલપુઆ જેવું કંઈક બનાવ્યું છે કે શું? હા મીનુ માસી, મેં પિંકી અને પિંકી માટે માલપુઆ બનાવ્યા છે. તેઓ રસોડામાં બંને બેઠા બેઠા જમે છે. આવો મીનુ માસી, તમે પણ તેમની સાથે ગરમા ગરમ માલપુઆ જમી લો. અરે ના ચકલી બેન, મારી પાસે માલપુઆ ખાવાનો જરાય પણ સમય જ નથી. સારું, કઈ વાંધો નહીં. તે કહો કે તમે શા માટે મારા ઘરે આવ્યા હતા? અરે, આ ચકલી પણ ખૂબ જ હોશિયાર છે. મને લાગ્યું કે ફરીથી આવીને મને પૂછશે માલપુઆ ખાવા માટે. માલપુઆ તો મારા પસંદીદા છે. તેને એકવાર ખાવા માટે કહ્યું ને ત્યારે જ મારે હા પાડી નાખવાની હતી. મેં તો મારા પગ ઉપર જાતે જ કુલ્હાડી મારી નાખી. અરે મીનુ માસી, તમે ક્યાં ખવાઈ ગયા? કહો ને મને, તમે શા માટે આવ્યા હતા? અરે ચકલી, તને ખબર જ હશે કે રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આપણા જંગલની બજારમાં ખૂબ જ સુંદર અને આકર્ષક રાખડીઓની દુકાનો ખુલી છે. હું મારા ભાઈઓ માટે રાખડીઓ લેવા માટે ત્યાં જ જતી હતી. મેં વિચાર્યું કે તને પણ સાથે લઈ જાઉં.
અરે મીનુ માસી, તમે સારું કર્યું કે અહીંયા આવી ગયા. હું પણ રાખડીઓ ખરીદવાનું વિચારતી જ હતી, કેમ કે મારે પણ મારા બચ્ચાઓ માટે રાખડીઓ ખરીદવાની છે. ચાલો આપણે બંને હવે સાથે જ જઈએ. બચ્ચાઓ, હું મીનુ માસી સાથે બજાર જાઉં છું, એટલે હું ઘરનો દરવાજો બહારથી બંધ કરીને જઈશ અને તમે પણ અંદરથી દરવાજો બંધ કરી નાખજો. હું જ્યારે ઘરે પાછી આવીશ ત્યારે હંમેશા હું દરવાજો ખોલવા માટે જે ગીત ગાઉં ત્યારે જ દરવાજો અંદરથી ખોલજો અને તમે બંને પોતાનું જે પણ હોમવર્ક છે તે પૂરું કરી નાખજો. હું જે વાત કરી રહી છું તે તમે બંને સમજ્યા ને? હા મમ્મી. આછા બોળા આકાશમાં ચકલી બહેન અને મીનુ માસીની જોડી રંગબેરંગી પાંખો ફફડાવતી, મધુર કલરવ કરતી બજાર તરફ ઉડાન ભરી રહી હતી. તેમના હૈયામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારનો ઉમંગ છલકાતો હતો. રાખડીઓ ખરીદવાની ઉત્સુકતાથી તેમની ઉડાનમાં જાણે વધુ તીવ્રતા આવી ગઈ હતી. જોતજોતામાં તો તેઓ બજારમાં પહોંચી ગયા. નીચે નજર કરતાં જ તેમની આંખો પહોળી થઈ ગઈ. બજાર જાણે રંગોનો મેળો બની ગયું હતું. ઠેર ઠેર દુકાનો અલગ અલગ પ્રકારની અને રંગબેરંગી રાખડીઓથી ઉભરાઈ રહી હતી. જાણે ધરતી પર ઇન્દ્રધનુષ્ય ઉતરી આવ્યું હોય એમ લાગતું હતું. કોઈ દુકાને મોતીની ચમકતી રાખડીઓ હતી તો કોઈ દુકાને રેશમના તાંતણે ગૂંથેલી નાજુક રાખડીઓ. દરેક રાખડીઓ જાણે પ્રેમ અને સ્નેહની રાખડીઓ હોય એવું લાગતું હતું. આ બધાની વચ્ચે, બજારની બરાબર વચ્ચે, પોપટભાઈએ પણ પોતાની રાખડીઓની દુકાન માંડી હતી. તેમના લાલ લાલ પીંછાઓ અને તીણી ચાંદ સાથે તેઓ પોતાની દુકાને બેઠા બેઠા રાખડી લઈ લો, નવી ડિઝાઇન, તાજી રાખડીઓ એવું મીઠા અવાજે બોલી રહ્યા હતા. ચકલી બહેન અને મીનુ માસી આ દ્રશ્ય જોઈને વધુ ખુશ થઈ ગયા, કારણ કે હવે રાખડીઓ પસંદ કરવાની મજા વધારે વધી ગઈ હતી. અરે વાહ પોપટભાઈ, આ વખતે તો તમે ખૂબ જ સુંદર સુંદર અને આકર્ષક રાખડીઓ લાવ્યા છો. પોપટભાઈ, તમે મારા બંને ભાઈઓ માટે સુંદર રાખડીઓ બતાવો. અરે હા મીનુ માસી, આ વખતે જુઓ અલગ અલગ અને નવી ભાત ભાતની રાખડીઓ આવી છે. અને આ તમારી સમક્ષ જે રાખડીઓ દેખાઈ રહી છે તે આ વખતે તો ખૂબ જ પ્રચલિત છે. ચકલી બહેન અને મીનુ માસી બંને રાખડીઓ ખરીદીને તેઓ પોતાના ઘર તરફ પાછા ફરે છે અને ચકલી બહેન પોતાના ઘરે પહોંચી જાય છે અને દરવાજાની પાસે જઈને તે ગીત ગાય છે અને ત્યારે તેમના બચ્ચાઓ તરત જ દરવાજો ખોલી નાખે છે. તમે બંને પોતપોતાનું હોમવર્ક કરી નાખ્યું? હા મમ્મી. મમ્મી, હવે અમે રમવા માટે બહાર જઈએ? ઠીક છે, પરંતુ તમે બંને દૂર ના જતા અને સાંજ પડતા પડતા ઘરે પાછા આવજો. હા મમ્મી, હવે અમે જઈએ. ચાલો, આ બંને બહાર રમવા માટે ગયા છે ત્યાં સુધી હું રાત્રે જમવા માટે જંગલમાંથી અનાજ લઈને ઘરે પાછી આવી જાઉં. ચકલી બહેન તો અનાજની શોધમાં ખૂબ જ દૂર આવી ગયા હતા. અરે બાપરે, ખૂબ જ દૂર આવી ગઈ છું. ચકલી બહેનને અનાજનું એક ખેતર દેખાય છે. ચકલી બહેને સવારથી કશું જ ખાધું ન હતું અને ત્યારે તેમનું શરીર સાથ આપતું ન હતું. તેઓ ખૂબ જ થાકી ગયા હતા અને પાછા ચકલી બહેન તો અનાજની શોધમાં ખૂબ જ દૂર આવી ગયા હતા. અરે, મારે જલ્દીથી હવે ઘરે પહોંચવું પડશે. અત્યાર સુધી તો મારા બચ્ચાઓ ઘરે પણ આવી ગયા હશે અને મને આમ તેમ શોધતા હશે. હું તેમને કહીને આવી હોત તો સારું હતું. ચકલી બહેન ઘરે જલ્દી જવા માટે ખેતરમાં જે અનાજ હતું તે ખાવાનું ભૂલી ગયા હતા અને તેના કારણે હવે તેઓ ખૂબ જ થાક અનુભવી રહ્યા હતા. શરીર તેમનું સાથ આપતું ન હતું. ચકલી બહેન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા હતા અને ત્યારે તેમની અચાનક ચક્કર આવી જાય છે
અને તેઓ જોતામાં તો ધડામ લઈને નીચે પડી જાય છે. અને આ બાજુ ચકલી બહેનના બંને બચ્ચાઓ ઘરે આવી ગયા હતા અને બંને બચ્ચાઓ પોતાની માને આમ તેમ શોધી રહ્યા હતા, પરંતુ તેમની માં ક્યાંય દેખાતી ન હતી. બંને બચ્ચાઓ પોતાની માની યાદમાં રોવા લાગે છે અને એટલામાં ત્યાંથી કબૂતરભાઈ પસાર થતા હોય છે અને ત્યારે તેઓ બંને બચ્ચાઓને રોવાનો અવાજ સંભળાય છે અને તે તરત જ ચકલી બહેનના ઘરે આવી પહોંચે છે. અરે પિંકી, શું થયું? તમે બંને કેમ રડી રહ્યા છો? અરે કબૂતર કાકા, અમને અમારી મમ્મી ખૂબ જ યાદ આવી રહી છે. અરે તમે બંને આ રીતે રડશો નહીં, તમે બંને કપરાશો નહીં. તમે બંને પહેલા તો રડવાનું બંધ કરો. ચકલી બહેન અનાજ લેવા માટે જંગલમાં ગયા હશે. તેમને આજુબાજુ ક્યાંય અનાજ દેખાયું જ નહીં હોય, એટલા માટે તેઓ જંગલમાં ખૂબ જ દૂર ગયા હશે. જુઓ, હું પણ અનાજ લઈને જ અત્યારે પાછો આવ્યો છું. મને ક્યાંય અનાજ જ ના મળ્યું. હું જંગલમાં દૂર ગયો ત્યારે જ મને તો અનાજ મળ્યું હતું. તમે બંને ચિંતા ના કરશો. ચકલી બેન આવે ત્યાં સુધી તમે બંને મારી સાથે મારા ઘરે ચાલો. જેવી જ તમારી મમ્મી આવે તેઓ તરત જ તમને બંને ઘરે પાછો મૂકવા આવીશ. પરંતુ મારી મમ્મીને કેવી રીતે ખબર પડશે કે અમે તમારા ઘરે છીએ? ભાઈ, આપણે મમ્મી માટે એક ચિઠ્ઠી લખીને આપણે આપણા ઘરમાં જ મૂકી દઈશું, જેના કારણે મમ્મી આવે તો તે ચિઠ્ઠી જુએ તો આપણને લેવા માટે કબૂતર કાકાના ઘરે આવી જાય. ચકલી બહેન માટે બંને બચ્ચાઓએ ચિઠ્ઠી લખે છે અને ત્યારબાદ તો તેઓ કબૂતરભાઈ સાથે તેમના ઘરે જવા માટે નીકળી જાય છે. અને આ બાજુ ચકલી બહેન તો બેભાન થઈને પડ્યા હતા. ત્યારે ત્યાંથી શિકારી પક્ષી નીકળે છે અને તેની નજર ચકલી બહેન ઉપર પડે છે. ચકલી બહેન સંપૂર્ણપણે અસુરક્ષિત હતા અને મૃત્યુ જાણે તેમની નજીક આવી પહોંચ્યું હોય તેવું લાગતું હતું. અરે વાહ, આ તો કેવું મોટું પક્ષી છે. આ પક્ષીને તો હું મારા સરદારને આપીશ તો ખુશ થઈ જશે અને મારી વાહ વાહ કરશે. ચાલો જલ્દીથી આને મારા સરદાર પાસે લઈ જાઓ. ચાલો જલ્દી. શિકારી પક્ષી ચકલી બહેનને તો લઈને ઉડી જાય છે અને તે ઉડતા ઉડતા કાકડાભાઈના ઘર નજીક આવી જાય છે અને ત્યાં કાકડાભાઈ તેને જોઈ જાય છે. અરે આ શિકારી પક્ષી તો ચકલી બહેનનો શિકાર કરીને ક્યાં લઈ જાય છે? મારે ચકલી બહેનને બચાવવા પડશે, નહીં તો આ શિકારી પક્ષી ચકલી બહેનનો શિકાર કરીને ખાઈ જશે. કાગડો તો શિકારી પક્ષીનો પીછો કરે છે અને શિકારી પક્ષી તો અલગ જ ગતિમાં આગળ વધી રહ્યું હતું અને ત્યારે શિકારી પક્ષી તો ત્યાંના સરદાર પાસે ચકલી બહેનને લઈને પહોંચી જાય છે. અરે સરદાર, આ જુઓ, તમારા માટે તો એક મોટું પક્ષી લઈને આવ્યો છું. આ પક્ષી મને જંગલમાં બેભાન અવસ્થામાં મળ્યું, એટલે મેં તરત જ તમારી પાસે લઈને આવી ગયો. અરે વાહ ચીલ વાહ, મેં મારા માટે એક પક્ષીનો શિકાર કર્યો હતો. તે આ પહાડની પાછળ છે, તો તું ત્યાં જા અને તે ખાઈ જજે. તે મને આ પક્ષી આપ્યું ને, તેનું આ ઇનામ છે. શિકારી પક્ષી તો તેમના સરદારને ચકલી બહેનને સોંપીને ત્યાંથી ચાલી જાય છે અને કાગડો આ બધું એક ઝાડ ઉપર બેસીને જોઈ રહ્યો હતો. શિકારી પક્ષી ચકલી બહેનને ખાવા માટે આગળ વધી જ રહ્યું હતું અને એટલામાં તો કાગડાભાઈ તરત જ ચકલી બહેનને ત્યાંથી લઈને વીજળીના વેગે ઉડીને ત્યાંથી નીકળી ગયા. શિકારી પક્ષી સ્તબ્ધ રહી ગયું. તેના હાથમાંથી શિકાર છૂટી ગયો હતો, તેથી તે ગુસ્સાથી લાલધૂમ થઈ ગયું અને તરત જ કાકડાબાઈની પાછળ પડ્યું. આકાશમાં જાણે જીવન મૃત્યુની દોડ શરૂ થઈ. શિકારી પક્ષી પાછળ હતું અને કાકડાબાઈ જીવ બચાવવા આગળ હતા. કાકડાબાઈની ઉડાન એટલી તીવ્ર અને ઝડપી હતી કે પલવારમાં તો તેઓ ચકલી બહેનને લઈને ક્યાં અદૃશ્ય થઈ ગયા તેની શિકારી પક્ષીને જરાય ખબર જ ન પડી. આમ કાકડાબાઈ જાણે દેવદૂત બનીને ચકલી બહેનને સુરક્ષિત રીતે તેમના ઘરે લઈ આવ્યા અને તેમના મોઢા પર ઠંડુ પાણી છાંટ્યું. અરે કાગડાભાઈ, હું મારા ઘરે કેવી રીતે આવી? ચકલી બહેન, તમે ઘણા સમયથી બેહોશીની હાલતમાં હતા. હા કાગડાભાઈ, મેં સવારનું કશું જ ન ખાધું હતું.
હું તે હાલતમાં મારા બંને બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં જંગલમાં ગઈ હતી અને જ્યારે જંગલમાંથી પાછી આવતી હતી ત્યારે મને ચક્કર આવી ગયા. બસ ત્યાર પછીનું કશું મને યાદ નથી. કાગડાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને મારા ઘરે સુરક્ષિત પહોંચાડી દીધી. અરે ચકલી બહેન, એક બાજુ ભાઈ પણ કહો છો અને બીજું બાજુ આભાર પણ મારો માનો છો. કશો વાંધો નહીં, મેં તમારા પાય થવાનું ઋણ ચૂકાવી દીધું. અરે કાગડાભાઈ, હવે થોડાક જ દિવસમાં રક્ષાબંધન આવે છે અને મારો કોઈ ભાઈ નથી. શું તમે મારી જોડે રાખડી બંધાવશો? અરે કેમ નહીં ચકલી બહેન, જરૂર, મને તો ઘણી ખુશી થશે. ચાલો ચકલી બહેન, હવે મારે ઘરે જવાનું મોડું થાય છે. હું મારા ઘરે જાઉં છું. કાગડી મારી રાહ જોઈને બેઠી હશે. કાગડાભાઈ તો ઘરે જવા માટે નીકળી જાય છે અને ત્યારબાદ તો ચકલીબહેનની નજર જે તેમના બચ્ચાઓએ ચિઠ્ઠી મૂકીને ગયા હતા ને તેના ઉપર પડે છે અને તે જ ચિઠ્ઠીના કારણે તેઓ તરત જ કબૂતરભાઈના ઘરે પહોંચી જાય છે અને આ જોઈને ચકલીબહેનના બંને બચ્ચાઓ ખૂબ જ ખુશ થાય છે. સમય વીતે છે અને રક્ષાબંધનનો દિવસ આવી જાય છે અને કાગડાભાઈ ચકલીબહેનના ઘરે આવી જાય છે અને ત્યારે ચકલીબહેન કાગડાભાઈને રાખડી બાંધે છે અને બીજી બાજુ પિંકી પણ પિંકુને રાખડી બાંધે છે. આમ ચકલીબહેનને તો પોતાનો ભાઈ મળી જાય છે અને ત્યારે તો કાગડાભાઈ ચકલીબહેનને એક મોતીનો હાર ભેટમાં આપે છે. આમ બધા જ સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર સુખ શાંતિથી ઉજવે છે.